ગુજરાતના દરિયાકાંઠાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. ભયાનક શક્તિ વાવાઝોડું મહાતોફાન બનીને ગુજરાતમાં ત્રાટકવાનું હતું તે હવે ગુજરાતમાં નહીં ત્રાટકે. હવામાન વિભાગને ખેડૂતોને હૈયે ટાઢક થાય તેવી આગાહી કરતા કહ્યું કે શક્તિ વાવાઝોડું ધીમું પડ્યું છે. ગુજરાતમાં શક્તિની અસર નહીં થાય. શક્તિ વાવાઝોડું યુટર્ન લેશે અને વાવાઝોડું ધીમે ધીમે શાંત પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર દ્વારકાથી 950 કિલોમીટર અને નલિયાથી 960 કિલોમીટર વાવાઝોડું શક્તિ દૂર છે. આવતીકાલથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, જેની અસરે આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દરિયાકાંઠે DW2 સિગ્નલ લગાવાયું છે. અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.